સુરતના ફેસબુક પર ઈંટોના સસ્તા વેચાણની લોભામણી જાહેરાતો આપી ગ્રાહકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર રીઢા ઠગને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાને ઈંટોના એજન્ટ તરીકે ઓળખાવી એડવાન્સ પેમેન્ટ લઈ મોબાઈલ બંધ કરી દેતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે તેની સામે સુરત સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં 5 ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન છેતરપિંડીના વધુ એક મોટા રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે. ફેસબુક પર જેસીબી રેડ બ્રિક્સ સહિતના નામે સસ્તા ભાવે ઈંટો આપવાની જાહેરાત મૂકી આરોપી ગ્રાહકોનો વિશ્વાસ જીતતો હતો. ત્યારબાદ ઓર્ડરના બહાને એડવાન્સ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો અને પેમેન્ટ મળતા જ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દેતો હતો. આ મામલે ડુમસ પોલીસમાં નોંધાયેલા 36,900 રૂપિયાની છેતરપિંડીના ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલે વડોદરામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે જ્ઞાનપ્રકાશ ઉર્ફે શિવમ સરસ્વતીની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલ્યા બાદ ઈંટના ભઠ્ઠા માલિકોને ચૂકવણી કરતો નહોતો અને અન્ય લોકોના બેંક ખાતા મારફતે રકમ ઉપાડી લેતો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અન્ય લોકોના સિમ કાર્ડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેંક ખાતાનો ઉપયોગ કરતો હતો. તેની સામે ડુમસ ઉપરાંત સિંગણપોર, પાંડેસરા, ઓલપાડ, ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનમાં પણ સમાન પ્રકારની છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર મળતી લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવા, વેચનારની સંપૂર્ણ ચકાસણી કર્યા વગર એડવાન્સ પેમેન્ટ ન કરવા તેમજ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતો તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધવા અપીલ કરી છે.